મિત્રો, તો આપણે નીકળી ગયા છે બાલવા સૂર્યાય મંદિરે. તો આપણે અત્યારે રસ્તામાં છે. તો જો આપણે જઈએ છીએ બાલવા, કે ચુરિયાઈનું મંદિર છે તેને આપણે બાલવા કહીએ છીએ. પોરબંદરથી આશરે 50 કિલોમીટરની આસપાસ છે, જે તરસાઈ થઈને આપણે જવાનું છે. તો આપણે અત્યારે બાલવા જઈએ છીએ આપણી ગાડી લઈને આપણા પરિવાર સાથે. ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ અત્યારે. તો બધા ગાડીમાં સાથે નીકળી ગયા છે. તો પાછળ છે જો આખું ફેમિલી, આપણા મેડમ છે, છોકરાઓ છે, બધાની સાથે આપણે બાલવા નીકળી ગયા છે. તો ચાલો આપણે જઈએ છીએ ધીમે ધીમે. જે આ બહારનું વ્યૂ છે, આમ જંગલ જેવું જ વાતાવરણ છે, જે આપણે સફારી લેતા હોય એ રીતના. તો હવે જો આપણે રેલવે ફાટક આવી ગયું છે. આ ટ્રેન પણ જાય છે. જો ફાટક બંધ છે અત્યારે, તો ટ્રેન જાય છે અત્યારે. તો આપણે ટ્રેનને જોઈ લઈએ છીએ. ભારત રેલવે તો જાય છે ટ્રેન ધીમે ધીમે. આપણે અત્યારે ફાટક ઉપર રાહ જોઈ રહ્યા છે. ફાટક ખુલે તેની ટ્રેન નીકળે પછી ફાટક ખુલશે. તો હવે ફાટક ખુલે આપણે તેમની રાહ જોઈએ. ચાલો ભાઈ, ફાટક ખોલો ભાઈ. ફાટક કેમ ખુલતું નથી ભાઈ? ફાટક ક્યાં ગયા? ફાટકવાળા ભાઈ ક્યાં ગયા? કેમેરો ફેરવતો ઓલી બાજુ. ફાટકવાળા ક્યાં ગયા ભાઈ? કેમ એટલી બધી વાર લાગે છે ભાઈ? ફાટક ખુલતું નથી. હા, હવે ખુલશે લાગે છે. ફાટકવાળા ભાઈ, ફાટક ખુલો ભાઈ. કેમ હજી નથી ખુલતું ફાટક? હા, ખુલ્લું ફાટક. ચાલો, ફાટક ખુલ્લું. ચાલો જાય જરા. બધી ગાડી સામેથી આવે છે, આપણે પણ જઈએ છીએ. ફાટક ખુલી ગયું છે. ટ્રેન પોતાની જગ્યાએ પહોંચી ગઈ છે સ્ટેશન ઉપર. ને હવે આપણે જે રસ્તો બહુ નાનો છે, એટલે આપણે ગાડી જાળવીને ધીમે ચલાવવી પડશે. આપણે અહીંયાથી વળવાનું છે ચુરિયાઈ માતાજીના મંદિરે બાલવા. કેમ બોલું? બરાબર જાય જ ને? જ્યાં આપણે અંદર બાલવાના મંદિરે ગઈ ગયા છે. આખું જંગલની અંદર મંદિર છે. તો આપણે જંગલની અંદર કાઢીને જવાનું છે, એટલે થોડું ધ્યાન પણ રાખવું પડે છે. તો કે જનાવરની આપણે અહીં કોઈ ડર નથી રહેતો. એટલે આપણે અત્યારે જાય છે. રસ્તો થોડો ખરાબ છે, એટલે ધીમે ધીમે જાય છે. અહીંયાથી મંદિર છે પણ થોડુંક દૂર છે. હવે જાજુ નથી, પણ જો આપણે હવે મંદિરે પહોંચવા આવી ગયા છે. તો આપણે પહોંચી ગયા, જે મંદિરે પહોંચી ગયા છે આપણે. તો આપણે ગાડી હવે સ્ટોપ કરીને પાર્કિંગમાં રાખી દઈશું. પછી આપણે માતાજીના મંદિરે જઈએ દર્શન કરવા. તો ચાલો મંદિરે હવે આપણે જઈએ. આપણું મંદિર પર આવી ગયું છે માતાજીનું. શ્રી બાલવી આઈ છે ને ચુરિયાઈ છે. બંને માતાજી છે, બે બહેનો છે માતાજી, ચુરિયાઈ ને બાલવી આઈ. આ મંદિરની પૂરી વ્યવસ્થા છે. જે રસોડું છે, રસોઈ બનાવવા માટે, આરામ કરવા માટે બધી જગ્યા છે. તો અત્યારે આપણે મામાએ અહીંયા ડેક કરી છે, ત્યાં આપણે આવ્યા છે પ્રસાદી લેવા. તો સામે છે જો પ્રસાદી બનાવે છે બધા, એટલે કે જમવાનું. આ રસોઈ બનાવે છે બહેનો, સામે પ્રસાદી લે છે ભાઈઓ બધા. તો આપણે પણ પ્રસાદી લેશું ને પ્રસાદી લઈને પછી આપણે આગળ જતું જા. બહેનો બધી રસોઈ પીરસવાનું છે. આપણે રસોઈ બનાવે તે પણ આપણે હવે જોઈએ. રસોઈ બનાવે છે બધા. ચાલો તો આપણે આગળ જઈએ. રસોઈ બનાવે છે ને ત્યાં એ બાજુ તરફ આપણે જઈએ. ભાઈ રસોઈ બનાવે છે એ તરફ આપણે હવે જવાનું છે. અત્યારે બધી પીરસે બધા જમે છે, તેનું થોડું શૂટિંગ લઈ લઈએ આપણે. જ્યાં ભાઈઓ બધા પ્રસાદી લે છે માતાજીની. જ્યાં રસોઈ બનાવે છે બહેનો બધા. જો અત્યારે બહેનો એ પૂરી બનાવે છે. પક્ષી પણ જો પ્રસાદી લે છે. તો જો સામે મેડમ પણ પ્રસાદી લેવા બેસી ગયા છે. બાજુમાં છે તે આપણી સાડી છે, તે જો ભજીયું ખાય છે, ઢોકળું ખાય છે, બધું ખાય છે. ને બહુ જો પાછું કંઈક લીધું એને, જો સોસ લીધો ચટણીમાં ભજીયાનો. ઢોકળા ખાય છે જોઈ ચટણી. એ પ્રસાદીમાં અત્યારે આપણે અહીંયા ઢોકળા છે, પૂરી છે, પછી લાપસી છે, મગ છે, બટાના બટેટાનું શાક છે, ભાત છે, સંભારો છે, પૂરી છે, કેરીનો રસ પણ છે. એટલે પ્રસાદી બધા આરામથી લે છે, બધા જમી લે છે, પૂરેપૂરી પ્રસાદી લે છે. બહેનો અત્યારે જમે છે
ભાઈઓ બધાએ જમી લીધું છે. જે બાકી છે તે પણ જેમ આવશે તેમ બેસતા જશે. જો રસોઈ ચાલુ જ છે અત્યારે બનાવવાનું બધું બરાબર છે. જે જમી લીધું છે તે મંદિર આગળ જઈને બેઠા છે બધા આરામથી. અત્યારે બધા પ્રસાદી લે છે, જમે છે ને જો સામે રસોડું છે આપણે. આ તેનું બધુંનું પૂરેપૂરું વ્યૂ છે. આપણે બધા પ્રસાદી લઈએ છીએ. ને જો જમીન આપણા મિત્ર છે હિરેનભાઈ તે આપણી બાજુ આવે છે અત્યારે. તો જો ધીમે ધીમે આ હિરેનભાઈ પહોંચી ગયા છે. રાજભાઈ પાસે હિરેનભાઈ ઉભા. હાલો ભાઈ. હા જો આ આપણા મામા છે હરીશભાઈ તે પણ આવે છે. તે બધું જોઈ છે બરાબર છે. તો આપણે ડુંગર ઉપર જઈએ છીએ ઉપર. જે જંગલ જેવું જ વાતાવરણ છે. આ ફરતું જંગલ છે. જો છોકરાભાઈ હિંચકો ખાય છે. હિંચકા જોઈ લેજો. આ જીતભાઈ જોઈ લ્યો. જીતભાઈ કેવા ઉપરથી જે વડલાની વરવાઈ કહે છે તેમાં છે. તેમાં હિંચકા ખાય છે. જોઈ લે કેટલા અધર ઊંચા જાય છે. ઓહો ઓહો મેડમ મેં હિંચકા બાય ભાઈ 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 મેડમ ગયા ભાઈ હિંચકા ખાતા. ઓહો ભાઈ 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 આને પણ ભાઈ કઈ વાત નથી કઈ જોતો ખરા. હવે બાપા વજન નહીં ખમી શકે. ધ્યાન રાખો. ઓહો મેડમ જંગલમાં ગૂંચવાઈ ગયા ભાઈ વડલાની વારમાં. આ એટલા જૂના વડલા છે કે તેની વડની ઓલી તો જુઓ કેટલી મોટી મોટી વડની વરવાઈ છે. જુઓ તો ખરા ઘટાદાર. આખું ઉપર ડુંગર છે જોવાનું ડુંગર છે. ભાઈ ભાઈ ના હોય કાંઈ ઘટે ને ભાઈ ભાઈ. મોગલી ને ટાર્ઝન જોયું બેનો હવે માતાજીના રાસ રમે છે. જે ગરબા કહીએ છીએ આપણે તે માતાજીના ગરબા બધે પ્રસાદી લઈ લીધી છે. તો અત્યારે બહેનો બધા હારે મળીને ગરબા રમે છે, માતાજીના રાસ રમે છે. જો આમાં આપણે વિડીયોમાં મ્યુઝિક તો નથી આપી શકતા એટલે બોલવું પડે છે આપણે કે બહેનો રાસ રમે છે. ભાઈ ગરબા અત્યારે અહીંયા ચાલુ જ હતા પણ આપણે મ્યુઝિક સ્ટોપ કરી દીધું છે કારણ કે આમાં નથી આપી શકતા. એટલે બધા બહેનો જો રાસ રમે છે માતાજીના. તો રાસ તો ઘણો બધો છે, ઘણા બધા બહેનો રમે છે. અહીંયા જે લોકો મંદિરે આવે તેને એટલી મજા આવે છે કે મંદિરની જગ્યા જ એવી સુંદર છે. માતાજી હાજરા હાજર છે અત્યારે. જે ચુરિયાઈમાં છે ને તે અલવીઆઈમાં છે તે પણ તે મંદિર બે બહેનો છે તે મંદિરની. અત્યારે મંદિર પાસે બધા જે બહેનો રાસ ફરતા રમે છે. બધા લોકો ને આનંદ લે છે રાસનો, માતાજીના ગરબા ગાઈને. તે અત્યારે મ્યુઝિક ઉપર રમે છે એ લોકો. અત્યારે જો આપણે દેખાય જ છે મંદિરમાં જે રાસ રમે છે. જે લોકો બાલવા ન આવ્યા હોય તે બાલવા જાય. ચુરિયાઈના મંદિરે પણ કહે છે કે સત્તાપરથી થોડુંક દૂર થાય છે 4-5 કિલોમીટર. તો એ બાજુમાં જ આવે છે, જે જંગલની અંદર છે. બહુ સરસ ને સુંદર જગ્યા છે. જે વરસાદ પડતો હોય ને જો ત્યારે આપણે જઈએ તો બહુ મજા આવી જાય. તો અત્યારે જો બહેનો મંદિરની અંદર રાસ રમવા આવી ગયા છે. માતાજીના ફરતા રાસ રમે છે જે ગરબા કહે છે તે. જો મેડમ પણ દર્શન કરે છે માતાજીના. જે બાલીવાઈ છે, ચુરિયાઈ છે તે દર્શન કરે છે ને જો દર્શન કરી ને તે આવે છે આપણી રાસ રમવા. જો મેડમ આવી ગયા છે, હવે રાસ રમે છે, બધાની સાથે રમશે પણ નહીં. તો આ ફરતું મંદિર છે માતાજીનું, જે મંદિર છે તે. બાલવી મંદિર અમે ડેગમાં આવેલા હતા. જે મામાએ ડેગ કરી હતી તે જગ્યાએ આપણે આવ્યા હતા. તો ગરમી પણ એટલી છે ને જો કૂતરાને પણ આપણે જોઈએ ને ડોગીભાઈને તો કેટલી રમત કરે છે. એને ઠંડકમાં બહુ મજા આવે છે. એને નવડાવે છે એમ ઠેકરા નાખે છે બહુ. તો હવે આપણે આવી ગયા છે તરસાઈ મંદિરે. તો આપણે ચારણાઈ માતાજીના મંદિરે આવી ગયા છે. જે ચારણાઈ માતાજી છે આ જે તરસાઈ છે ત્યાં જે નદીના કાંઠે આવેલું એક સરસ મજાનું સુંદર એક સ્થળ છે. જો રવિવારના દિવસે આપણે જો અહીંયા આવીએ તો એક ખરેખર એક આનંદ મળે
છોકરાઓને પણ બહુ મજા આવે. આ ચૂડિયાઈ માતાજીનું માં છે. તો ખરેખર રવિવારે કેવો સમય હોય, વેકેશનનો ટાઈમ છે, તો અત્યારે માણસ જો અહીંયા જાય તો છોકરાઓને પણ બહુ મજા આવે રમવાની. કારણ કે બારોબાર ગાર્ડન છે ને મંદિરની જગ્યા એટલી વિશાળ ને એટલી સરસ મજાની સુંદર છે. તો આપણે ત્યાં જઈએ ને તો બહુ મજા આવે. તો આપણે જો ચારણાઈ માતાજીનું મંદિર છે, ત્યાં અખંડીઓ પણ છે. તેના પણ જે જ્યાં ફરતું છે ને મંદિરનું ગ્રાઉન્ડ છે. તો કેટલા હિંચકા છે, આ બધી જગ્યા છે તે મંદિરની છે. જો મેડમ હિંચકા ખાય છે, મેડમને બહુ શોખ છે હિંચકા ખાવાનો. આપણી સારી છે ને એને પણ હિંચકા બહુ ખાવા જોઈએ. જો એને પણ હિંચકો સારીને બી બેસવું જ, પણ આ મેડમ છે ને બેસવા નથી દેતા. ઓલી જો રાહ જોઈને બી ઊભી છે. જ્યાં છોકરાઓ છે ને તે પણ ઝૂલા ખાય છે. એટલે ખરેખર આ જગ્યા એટલી સરસ મજાની છે. કંઈ આપણે જો પરિવાર સાથે કે આવીએ ને છોકરાઓને લઈને, તો એ ખરેખર એક આનંદ છે. તો જો આપણે હવે મને મેડમ કે બેસી જાઓ તો બેસાડી દીધો, ચાલો હું બેસી ગઈ હિંચકા ખાવા. તો અત્યારે આપણે વિડીયો ઉતારે છે આપણી સાડી. તો સાડીને બેસવું જ, પણ જો ને મેડમ બેસવા નથી દેતી. હું આપણે પણ હવેથી થોડુંક હિંચકા ખાઈ આગળ જઈએ, એ લોકો હિંચકા ખાશે. ચાલો આપણે ફરતું ગ્રાઉન્ડનું વ્યૂ જોઈએ. જો છોકરાઓ બધા હિંચકા જ ખાય છે, ઘણા બધા હિંચકા છે. એટલે પરિવાર સાથે આવીએ તો મજા આવી જાય. કે પિકનિક જેવું સ્થળ છે આ તરસાઈ, જે નદીના કાંઠે આવેલું એક સરસ મજાનું સુંદર, મજા આવે. આપણે માતાજીના મંદિરના દર્શન પણ થાય ને ફરવાનું થઈ જાય. જો આ આખું ગ્રાઉન્ડ છે, ત્યાં ક્રિકેટે રમતા હોય બધા. તો જો અત્યારે ક્રિકેટ રમે જ છે આ લોકો. તો ખરેખર અહીં આવીએ તો મજા આવે. આખો દિવસ આપણો નીકળી જાય. રવિવાર એકદમ આનંદ ને મોજથી મનાય, તો મજા આવી જાય. ચાલો આપણે હવે બધાએ દર્શન કરી લીધા છે. તો હવે આપણે અહીંથી આપણે પણ રિટર્ન થઈ જઈએ. હવે જો બધા આવે ગાડીમાં બેસે એટલે આપણે નીકળી જઈએ. સામેથી મંદિર છે માતાજીનું. આ ફરતું ઝાડ વટલા છે ને તો મજા આવી જાય એમ. જો આપણે નીકળી, આ નદી છે, એની બાજુમાં જ મંદિર છે અડીને જ. તો આપણે ખરેખર આવીએ તો બહુ મજા પડી જાય. જો સુરત દાદાના કિરણો પણ આપણી સામે આવે છે. સાંજનો સમય થઈ ગયો છે. ઘરે જો સુરત દાદા દેખાય છે આપણે. કેટલું સરસ મજાનું દ્રશ્ય આવે છે, સુંદર. તો ટ્રેન પાછી આવી, ફાટક પાછું બંધ. આપણે ફરી ગયા હતા ને ત્યારે પણ ફાટક બંધ હતું, ફરી પણ પાછળ રિટર્ન થયા તો ફાટક ખુલ્લું ચાલુ છે.